નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન જોવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ઇન્ડિયાને ડિજિટલ કરવામાં આવે ને તેને કરવા માટે તેઓ ઘણા પ્રયાસો પણ કરી રહ્યા છે, અલગ અલગ યોજનાઓ પણ લાવી રહ્યા છે અને તેની સાથે જ યુવાનો આ દિશામાં આગળ વધે તે માટેના ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ જ્યારે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોવામાં આવી રહ્યું છે ત્યારે એક વર્ષમાં સાયબર ક્રાઇમમાં 11% વધારો જોવા મળી રહ્યો છે. ગૃહ સમિતિને સોંપાયેલા ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં જે ઘટસ્ફોટ થયો છે એ ક્યાંક ને ક્યાંક આપણને જણાવે છે કે આપણે જ્યારે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન જોતા હોઈએ ત્યારે બીજી તરફ આવા જે હેકર્સ છે કે પછી આવા લોકો કે જે લોકો સાયબર અટેક કરતા હોય છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ સ્વપ્નને પૂરું કઈ રીતે થવા દેશે તેના પર હવે સવાલ ઊભો થાય છે. કારણ કે દેશમાં સાયબર ફ્રોડ ઝડપથી વધી રહ્યો છે. જ્યારે એક તરફ આપણે બધું જ ક્યાંક ડિજિટલી કરીએ તે માટેના પ્રયાસો હાથ ધરીએ છીએ, ત્યારે બીજી તરફ આપણી સાથે ત્યાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર જે ક્રાઇમ થઈ રહ્યા છે તેમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં 2020માં સાયબર ગુનાઓ 50,000ને પાર હતા. 2017માં સાયબર ક્રાઇમ 21,796 હતા અને એ જ જ્યારે 2020નો જે આંકડાઓ જોવા મળી રહ્યા છે તે 50,000ને પાર પહોંચી ગયા છે. એટલે જોઈ શકાય છે કે કેટલો વધારો આમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ખાસ કરીને વાત કરીશું કે જે યંગસ્ટર્સ છે કે જે લોકો કદાચ આ દિશામાં આગળ વધતા જોવા મળી રહ્યા છે, કે જે ખરેખર એ લોકો પણ ઈચ્છે છે કે ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન છે તે પૂરું થાય અને તેની સાથે તે દિશામાં આગળ વધતા લોકો કઈ રીતે સાવધાન રહી શકે છે. આજના સમયમાં આપ લોકોની સાથે પણ એવા ઘણા કિસ્સાઓ થઈ રહ્યા છે કે જેમાં ક્યાંક આપની કોઈ પ્રોફાઇલ હેક થઈ હોય કે પછી ક્યાંક એવું કહી શકાય કે અમુક એવા મેલ આઈડી આવ્યા હોય કે જે મેલ આઈડી પર ક્લિક કરવાથી આપની સાથે ફ્રોડ થયું, કે પછી અમુક એવા કોલ્સ કે પછી ક્યાંક એવા ફ્રોડ મેલ્સ કે જેના કારણે આપની સાથે પણ ક્યાંક એવું કંઈક બન્યું હોય. ત્યારે કઈ રીતે સાવધાન રહી શકાય છે અને તેની સાથે જ સાયબર સિક્યોરિટી વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે વિરલ પરમાર, જેઓ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે, તેની સાથે પાર્થ વકીલ, તેઓ પણ સાયબર એક્સપર્ટ છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે, સૌથી પહેલા પાર્થ, અત્યારે જે પ્રકારના આંકડાઓ અહીંયા સામે આવી રહ્યા છે, જે રીતે સાયબર ફ્રોડ વધતા જોવા મળી રહ્યા છે, એક સાયબર એક્સપર્ટ તરીકે આપનું શું માનવું છે? શા માટે અત્યારે આપણે કહી શકીએ છીએ 2017માં જે આંકડા હતા 21,796 હતા અને 2020માં 50,000ને પાર થઈ ગયા છે. આ 3 વર્ષમાં જે આંકડાઓ એટલા વધ્યા છે તેની પાછળ આપને શું કારણો લાગી રહ્યા છે? તો એક જો રિસેન્ટ ચેન્જીસ આપણે જોવામાં આવે ને, તો હાલના ટાઈમમાં વર્ક ફ્રોમ હોમ જે છે એક તો એ વધી ગયું છે, રાઈટ? તો અવેરનેસ બી વધવી જોઈએ. હવે તમે સમજો કે તમે જો તમારા ડિવાઇસીસ ઓફિસમાંથી ઘરે લઈને જઈ રહ્યા છો, ઇફ યુ આર કનેક્ટિંગ ફ્રોમ આઉટસાઇડ ઓફ ધ નેટવર્ક ઇનટુ ધ નેટવર્ક, તો આપણે ઘણા બધા પ્રિકોશન્સ લેવા જોઈએ. અને સાયબર અવેરનેસ જેટલી હોવી જોઈએ એટલી બધી છે નહીં. તમે સમજી રહ્યા છો? હાલ આપણે વાત કરીએ કે આપણે આપણા દિવસની ડેલી એક્ટિવિટીઝમાં, જેમ કે તમે સમજો કે તમે શોપિંગ બી કરી રહ્યા છો ને ઘરેથી બી કોઈ, તો એ બી એપ્લિકેશન થ્રુ કરી રહ્યા છો. તો તમે એટલા બધા ડિપેન્ડન્ટ જ્યારે થઈ રહ્યા છો, તો જી, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ થિંગ્સ. તમારે આ બધી વસ્તુઓ સમજવી પડે કે કઈ કઈ ઇમ્પ્લિકેશન આવી શકે, કઈ કઈ રીતે તમે પોતાને સેવ કરી શકો. બીજી એક વસ્તુ લઈશ તો આ ઇન્સિડન્ટ મારી સાથે બન્યો હતો. આઈ રિમેમ્બર કે હું થોડા દિવસ પહેલા બસ સ્ટેશન ઉપર હતો. આઈ વોઝ વિથ માય ફ્રેન્ડ્સ એન્ડ કોકે એમ જ માંગ્યું કે જે રિફરલ કોડ્સ હોય છે ને, કે એપ્લિકેશનથી રિફરલ કોડ છે ને એનાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો તો મને ફાયદો થશે. એન્ડ મારા ફ્રેન્ડે એમ જ ફોન આપી દીધો ડાઉનલોડ કરવા માટે. ઓકે. તો યુ સી ધીસ થિંગ કે અવેરનેસ નથી એટલી બધી. લોકો સમજતા નથી કે તમે એમને ફોન ના આપી શકો, તમે કોઈ બી મેલ્સ પર ક્લિક ના કરી શકો, કોઈ બી કોલ્સ પર ઉઠાઈને તમને ખાલી કહી દે કે ભાઈ અમે અહીંયાથી બિલોંગ કરીએ છીએ એન્ડ યુ કાન્ટ ગિવ ધેમ યોર ઓટીપી. તો જે સાયબર અવેરનેસ આવી જોઈએ એ છે નહીં. જે રીતે આપણે પાર્થ, કદાચ ડિપેન્ડન્ટ થઈ ગયા છે. ઓટીપી જે માંગવામાં આવે છે ને, એ મુદ્દો તો હવે એટલો બધો ચર્ચાનો વિષય બની ગયો છે ને, એ લાગે છે કે ક્યાંક એટલી અવેરનેસ તો લોકોમાં હવે આવી હશે કે જે હમ કદાચ આવા ઘણા બધા કાર્યક્રમો જે કરવામાં આવે છે, કુછ કોમન રીત હવે તો બની ગઈ છે. કદાચ હેકર્સે પણ, આવા લોકોએ પણ હવે તો રીત બદલવાની જરૂરિયાત પડી હશે. કારણ કે ઓટીપી જે રીતે માંગવામાં આવે છે હવે, એ તો કદાચ લોકોને ખબર પડે જ છે કે ઓટીપી તો ન જ અપાય. કારણ કે એટલું બધું હેમરિંગ થયું છે કદાચ એ વાતને લઈને, એવું કહી શકાય છે. રાઈટ. સો ધીરે ધીરે એ રીતે દરેક મુદ્દાઓ, બટ થિંગ ઇઝ, વસ્તુ શું છે કે ખાલી એક ટાઈપથી તમે નથી કરી શકતા ને અટેક. દેર આર મલ્ટિપલ વેઝ. તો તમારે until and unless you are not completely sure and you don't know the things, તમે ના પોતાને પ્રોટેક્ટ કરી શકો ને. પેલા બીજી કોઈ રીત લઈને આવશે, ફિશિંગ ઈમેલ્સ છે, ઇફ યુ નો ધ ટર્મ. તો ફિશિંગ ઈમેલ્સમાં બેસિકલી શું હોય કે એ રીતે એક્ટ કરે કે ટ્રસ્ટેડ પાર્ટી થ્રુ તમને મેલ આવે એવું તમને લાગે અને તમે એની પર ક્લિક કરો. તો ખાલી ઓટીપી એક એક્ઝેક્ટલી. એકલો રસ્તો નતો, રાઈટ? એવા ઘણા બધા રસ્તા હતા. તો એના માટે તમારે અવેરનેસ જગાડવી પડે, પોતાને જી, ફિશિંગ મેલને લઈને શીખવું પણ પડે, આ વધુ બધી વસ્તુ ડિટેલમાં વાત સમજવી કરીશું પડે. તો પહેલા વિરલ સાથે પણ એકવાર આ કારણ
એમને શું લાગે છે સાયબર એક્સપર્ટ તરીકે કે આ 3 વર્ષમાં જે આંકડાઓ વધ્યા છે તેની પાછળ આપને કયા કારણો લાગે છે? ક્યાંક ને ક્યાંક અવેરનેસના પૂરા પ્રયાસો કરવામાં આવે છે ને અત્યારે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે આજના જે યુવાનો છે તે લોકો બધી જ રીતે અપડેટ થવાનો ટ્રાય કરતા હોય છે, છતાં પણ ક્યાંક એવું કહી શકાય છે કે હેકર્સ કંઈક વધુ અપડેટ જોવા મળી રહ્યા છે યંગસ્ટર્સ કરતા, કદાચ એટલા માટે આંકડાઓ ખૂબ જ વધી ગયા છે. વિરલ. ટ્રુ. સો પાછલા જે 2 વર્ષમાં આપણે જે લોકડાઉનમાં હતા એ દરમિયાન આપણે જોયું કે ઓલમોસ્ટ મોર દેન 1 મિલિયન 2 મિલિયન ઓન એન એવરેજ બેઝિસ પર લોકો યુઝર્સ વધતા હતા. સો ડ્યુરિંગ ધ લોકડાઉન, ડ્યુરિંગ ધ ઘરે લોકો ફ્રી હતા કે નવરા હતા, તો જેટલા લોકો ઇન્ટરનેટ પર નતા એ લોકો પણ ઇન્ટરનેટ પર આવ્યા. સો જો ઇન્ટરનેટ પર જે યુઝર્સ છે એ વધ્યા, અને જે ઇન્ટરનેટ નવા ઇન્ટરનેટ પર જે યુઝર્સ આવ્યા છે એ લોકોને ખબર નથી કે આ ટેકનોલોજીનો ઇસ્તેમાલ કેવી રીતે કરવો અને આમાં શું થઈ શકે. એ રીઝનના લીધે મેક્સિમમ નંબર ઓફ સાયબર ક્રાઇમ્સ જોવા મળે છે. ઓલ્સો બીકોઝ ઓફ એઝ પાર્થ મેન્શન કે વર્ક ફ્રોમ હોમના સિનારિયોઝ લીધે, પ્લસ જે નવા લોકો ઇન્ટરનેટ પર આવ્યા છે, હવે એ લોકોને નથી ખબર કે આવી ઓફર્સ આવે તો આ પર ઓલું ના બનવું અને આપણે રિટર્ન્સ ન આપી, યા આવી રીતે ફોન આવે, જેવી રીતે કે એક્ઝામ્પલ આપું, બહુ બધા કેસીસ આવા થયા હતા ડ્યુરિંગ ધ લોકડાઉન, જે અમારી પાસે પણ કેસીસ આવતા હતા ઓન રેગ્યુલર બેસિસ કે ભાઈ તમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી 5,000 રૂપિયા આપવામાં આવે છે ફ્રોમ ફોન પે, અગર તમારી પાસે ફોન પે છે તો તમે કહો ઓકે ડન ફાઇન, તો મને પૈસા જોઈએ છે. જ્યારે તમે પૈસા લેવા જાઓ ત્યારે એકચ્યુઅલી ત્યાં ઓટીપી નથી આવતો, ત્યાં તમારે જે ઓથેન્ટિકેશન હોય, તમારી એપ્લિકેશન હોય, ચાહે એ ફોન પે છે, ગૂગલ પે છે યા પેટીએમ છે, ત્યાં તમે પેમેન્ટ એક્સેપ્ટ કરી દો છો અને તમે તમારો પિન પેમેન્ટ લેવાના લાલચમાં તમે આ નાખી દો છો અને તમારા અકાઉન્ટમાંથી એકચ્યુઅલી પૈસા જતા રહે છે આવવાના જગ્યા. સો આવા કેસીસ પણ જોવા મળે છે. ગૂગલ પછી પે, પેટીએમ, આ બધી જેટલી પણ એપ્લિકેશન છે એ તો હવે લોકો આંખ બંધ કરીને તેના પર ભરોસો કરે છે. કદાચ એ એપ્લિકેશન ન જી વાપરે તો હવે ચાલે જ નહીં એવું કહી શકાય છે. બિલકુલ તો સાચી વાત છે. ઇવન એ આજે 10 એપ્લિકેશન પણ રૂપિયાની પાણીની બોટલ એ પણ લઈએ એપ્લિકેશન આપણે, યુઝ કરતા પણ ધ્યાન રાખવું જરૂરી છે કે કેમ? વિરલ. યસ, તો જ્યારે પણ આપણે પેટીએમ યા આવું કોઈ પણ પેમેન્ટ ગેટવેઝ વાપરતા હોઈએ છીએ, પેમેન્ટ એપ્લિકેશન સોરી, સો એમાં આ ફોન પે છે, આ ગૂગલ પે છે, સો એમાં આપણે હંમેશા એવું જોતા હોય છે કે પેમેન્ટ આવ્યું દેખાય છે, પણ એકચ્યુઅલી પેમેન્ટ આવ્યું ના હોય, પેમેન્ટ રિક્વેસ્ટ આવી હોય અને આપણે પેમેન્ટ એક્સેપ્ટ કરવાના ચક્કરમાં જલ્દી પિન નાખી દઈએ છીએ અને એકચ્યુઅલી આપણા અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ જશે. અને આવા બહુ જ કેસીસ જોવા મળે છે જ્યાં લોકોએ સામેથી લોકોના જે ફ્રોડસ્ટર્સના અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ઇવન હમણાં જે લેટેસ્ટ સ્કીમ્સ ચાલે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝ કરીને, તમે જી. ઇન્સ્ટાગ્રામ જો, તો મેક્સિમમ લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય છે, ત્યાં તમને ઓફર્સ જોવા મળે છે કે ભાઈ તમે આ નેટફ્લિક્સ છે યા પછી આ બધા એમેઝોન પ્રાઇમ છે, આ બધા 500 રૂપિયાના અંદર તમે એપ્લિકેશન બધી વાપરી શકો છો. તમે કહ્યું બહુ સારી વસ્તુ છે, એક 500 ની આવે એ 5 મને મળે છે ખાલી 500 માં આખા વર્ષ માટે, તો કેમ નહીં? અને તમે 500 રૂપિયા આપી દો છો અને સામેવાળો જે માણસ છે જે સ્કીમ આપે છે એ તમને યુઝરને પાસવર્ડ પણ આપશે, પણ 24 કલાકના અંદર યુઝરને પાસવર્ડ ચેન્જ કરી નાખશે, તો તમારા 500 રૂપિયા ગયા. એવી રીતે એ માણસ એક દિવસના ઓલમોસ્ટ પણ 10 થી પછી શું 15. વિરલ, હવે એની માટેનું સોલ્યુશન શું? અહીંયા જે રીતે લાલચ આપવામાં આવે, હવે કોઈ પણ હોય 500 રૂપિયામાં આ નેટફ્લિક્સ ને બધું મળતું હોય તો એક ને એક વાર તો ક્યાંક ને ક્યાંક લોકોને લાલચ થતી જ હોય છે ને એ રીતે જ અત્યારે સૌથી વધારે યુવાનોને એ રીતે જ લાલચ આપવામાં આવે છે. અને હવે થયા પછી આપણે શું કંઈક કરી શકીએ? ઓર એલ્સ વી હેવ એની અધર ઓપ્શન કે આપણે ક્યાંક એ ચકાસી શકીએ કે જે તે આપણને જે તે પ્રોફાઇલમાંથી આ ઓફર આપવામાં આવી રહી છે એ વેલિડ છે કે નહીં, એ કઈ રીતે આપણે તેની ચકાસણી કરી શકીએ? સો પહેલી વસ્તુ તો સોશિયલ મીડિયા થ્રુ કોઈ પણ જાતું તમને આવી રીતે કોઈ ઓફર્સ આવે છે, ડિસ્કાઉન્ટ ઓફર પણ આવે છે યા પછી આવી સ્કીમ્સ આવે છે, તો આના પર ક્યારે પણ જવું નહીં, બીકોઝ આવું પોસિબલ જ નથી કે કોઈ થર્ડ પાર્ટી પર્સન આવી રીતે કરી શકે. ઇટ્સ નોટ લીગલ, રાઈટ? સો એના પર ભરોસો કરવો જ નહીં. એના ઇવન તમે જે કીધું એવી રીતે બીજી ઘણી બધી લોકો ઓફર્સ આપતા હોય છે કે શૂઝ યા મોબાઈલ ફોન્સ, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ, લેતે કે તમારે સામાન ખરીદવો હોય તો આઈ વુડ સજેસ્ટ દેટ ગો ટુ ઈ કોમર્સ વેબસાઇટ, જે પ્રોપર લીગલ ઓર્ગેનાઇઝેશન છે, જે આવી રીતે કામ કરે છે, વસ્તુ વેચે છે. તો લોકો મેં એવા પણ જોયું છે 1.5 લાખનો આઈફોન જે 1,50,000 નો મળે છે, એ ઇન્સ્ટાગ્રામ પર કોઈ 80,000 માં આપે છે, એ લોકો ત્યાંથી પણ ખરીદે છે. 80,000 પે કરી દીધા પછી ફોન કોઈ દિવસ નથી આવતો. તો પ્લીઝ આવી કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ કોઈ પણ વસ્તુ સામાન નહીં ખરીદો, ચાહે એ ફોન હોય યા 1,500 રૂપિયાના શૂઝ પણ કેમ ના હોય. ક્યારે પણ ઈ કોમર્સ નો સામાન આપો, જે પણ છે પ્રોબ્લેમ ઇઝ વોટ પાર્થ જે વિરલ જણાવી રહ્યા છે એમાં આપની શું એડવાઇસ છે? જેમ કે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો અત્યારે તો સૌથી મોટો એ પ્લેટફોર્મ કહી શકે કે ઇન્સ્ટાગ્રામ, કંઈક લેવું હોય કે પછી કોઈ અપડેટ રહેવું હોય, કોઈ ન્યૂઝ લેવા હોય, સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યું છે, બધું તમે દુનિયામાં શું ચાલી રહ્યું છે ને જાણવા માટે ઇન્સ્ટાગ્રામ પર આપણે હવે ક્યાંક અપડેટ રહેવું, ઇન્સ્ટાગ્રામ થકી અપડેટ રહેવું જરૂરી છે એવું બની ગયું છે. હવે એ જ ઇન્સ્ટાગ્રામ થકી આ બધી લાલચ પણ આપવામાં આવે છે એટલે લોકો ક્લિક પણ કરે છે. પણ જે રીતે એડવાઇસ આપી રહ્યા છું કે ઈ કોમર્સ જે વેબસાઇટ હોય, હવે ઈ કોમર્સ વેબસાઇટમાં પણ લોકો ફેક વેબસાઇટ બનાવતા હોય છે.
ત્યાં પણ છેતરપિંડી થતી હોય છે અને જે આંકડાઓ આવી રહ્યા છે સામે એમાં જાણવા મળી રહ્યું છે કે 30,000 થી પણ વધુ મામલા છેતરપિંડીના જ 2020 માં નોંધાયા છે. પાર્થ. તો એક તો સૌથી પહેલા જે એમને કીધું એમની વસ્તુ સાચી છે કે કોમન સેન્સનો યુઝ કરો. જે વસ્તુ તમને સમજો તમે જેની રિયલી વર્થ લાઈક 5,000 to 10,000 હોય તમને કેમ કોઈ 500 માં આપે. તો આ એક તો સૌથી પહેલા લાલચ છે ને એ લોકોને એના લીધે જ પ્રોબ્લેમ થાય છે. અને બીજી વસ્તુ એ હતી કે લોકોને એટલી બધી લોઝના વિશે બી અવેરનેસ નથી. લાઈક તમે સમજો કે હું જેમ મારી વાત કરું, મારા જેટલા બી સરાઉન્ડિંગમાં મારા ફ્રેન્ડ્સ ને લોકો છે, કોઈને એટલો આઈડિયા નથી કે સાયબર ક્રાઇમ કરો તમે તો એના પછી શું થાય. સમજી રહ્યા છો તમે? એક્ઝેક્ટલી. બીજી એક વસ્તુ કે તમે હાલ કેવું છે આપણી સિસ્ટમમાં કે તમે જેમ કે કોઈ નોર્મલ યુઝરનું ક્રેડેન્શિયલ્સ લો, એનું અકાઉન્ટ હેક કરો અથવા પ્રેસિડેન્ટનું કરો. લોઝ આર સેમ. કે તમે કોઈ હાયર લેવરેજ કે હાયર ઓથોરિટીનું બી કરો તો બી લો સેમ છે. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે પછી તમે શું મતલબ તો એ થાય કે તમને બેલ મળી જશે, રાઈટ? તો પછી હું ડરું જ કેમ? ઇફ આઈ એમ એન અટેકર, હું ડરું જ કેમ કોઈ વસ્તુથી, રાઈટ? અને બીજું અવેરનેસ બી નથી. એમને ખબર બી નથી કે આ વસ્તુ કરવાથી શું થશે. એક કાઇન્ડ ઓફ આ કહી શકાય કે આપણા ખબર નહીં ત્યાં કેમ બટ ઇગ્નોર હાલથી આ કરવામાં જ એક માનવામાં ટ્રેન્ડ આવે છે. બની કંઈક ગયો એવું છે. થાય કોઈ છે કે પ્રોફાઇલને ભૂલી જાઓ, everything. ઠીક છે હવે આપણે નહીં કરીએ, પ્રોફાઇલ નહીં બનાવીએ, હવે પ્રોફાઇલ જતી રહી, ઠીક છે હવે લોકોને કંઈક ક્યાં સુધી જવું, કેવી રીતના કરવું, કાં તો પછી બીજું તો એવું પણ આવે છે કે મગજમારીમાં આપણે કેમ પડવું. આપણે અનએજ્યુકેટેડ લોકો હોય તો એ લોકો તો બિલકુલ ના પડે એમાં. અને બીજી એક વસ્તુ એવી છે મેમ કે જે પાસવર્ડ ની બધી વસ્તુઓ છે ને, એક તો બહુ જ સિમ્પલ. તમે તમારા ઠીક છે તમને યાદ રહે એના માટે સિમ્પલ રાખો, દેટ ઇઝ અ થિંગ. તમને યાદ રહે એવા રાખો, બટ કીપ ચેન્જિંગ ઇટ. અને પાસવર્ડના જે તમે નવા એલ્ગોરિધમ ગૂગલ ને બધા જે બી છે, જે સ્ટ્રોંગ પાસવર્ડ કેમ બનાવવાનું કહે છે, ઇઝીલી ગેસેબલ પાસવર્ડ લોકો રાખી દેતા હોય છે. તમારા નામ રાખો @1234, કોઈ બી ગેસ કરી શકે, રાઈટ? સો પણ હવે તો એ એટલી બધી થોડી સિક્યોરિટી આપણને એવું કહી શકાય કે ઇન્ટરનેટ પરથી જ મળતી હોય છે કે આપણને જ્યારે વીક પાસવર્ડ રાખતા હોય છે ત્યારે ત્યાંથી જ આપણને આવતું હોય છે કે તમે યુ કેન નોટ પુટ યોર પાસવર્ડ, યોર બર્થ ડેટ ઓર યોર નેમ. એટલે એ તો ક્યાંક આપણે કહી શકીએ કે ત્યાંથી જ એટલી સિક્યોરિટી તો આપણને જોવા મળી રહી છે કે હવે આપણે નથી રાખી શકતા. વીક પાસવર્ડ કહેવામાં આવે છે. બેન એ વસ્તુ બી તમારી સાચી છે. એ લોકોનું એલ્ગોરિધમ વેલિડેટ કેટલું કરે છે કે તમારામાં એક અપર ક્લાસ લેટર છે, એક આલ્ફા @ ટાઈપનો લેટર છે કે યસ. નહીં. અને હા, તો બેઝિકલી જો હું મારું નામ PARTH @ 1234 રાખું તો સ્ટીલ એ બ્રુટ ફોર્સ થી એ વસ્તુ ક્રેક થઈ શકે. સમજો છો? અને ક્રેક થઈ બી ના શકે તો બી તમને ખબર હશે કે કેટલા બધા ડેટા લીક થઈ રહ્યા છે, રાઈટ? થોડાક ટાઈમ પહેલા એક બહુ મતલબ મોટો ડેટા બ્રીચ થયો હતો. હું કંપનીનું નામ લઈ લઉં, બટ એના લીધે ડેટા બ્રીચ થયો તો કેટલા બી ક્રેડેન્શિયલ્સ લીક થયા છે. તો ઇવન તો તમે પાસવર્ડ સ્ટ્રોંગ રાખ્યો તો, બટ દેટ ઇઝ ઓન ઇન્ટરનેટ, રાઈટ? પાસવર્ડ તો ક્રેક બહુ તમારે ઇઝીલી થઈ જાય જી. છે. તો તમારે હા સ્ટ્રોંગ પાસવર્ડ, ખાસ કરીને ડેટ ઓફ બર્થ, નેમ અને આ બધું તો ક્યારેય પણ નહીં રાખવું. અધરવાઇઝ લિટરલી 5 મિનિટ લાગે છે એક પાસવર્ડ હેક કરતા, રાઈટ? તો એટલા માટે જે હમણાંથી તો જો ફેસબુક પ્રોફાઇલની વાત હોય કે લાઈક એમાં તમે જે અલ્ટરનેટ મેલ આઈડી આપતા હોય છે એમાં તમને મેસેજ આવે છે, મેલ આવે છે કે સમવન હેઝ ટ્રાઈડ. તો એટલે કે કોઈએ ટ્રાય કર્યું હોય તો એની માટે એક મેલ આવી જાય છે ને પછી તમારું અકાઉન્ટ જે છે તે લોક કરી દેવામાં આવે છે. તો ક્યાંક આપણે જે સિક્યોરિટી માટેના સ્ટેપ્સ ફોલો કરતા હોઈએ છીએ પ્રોફાઇલમાં, છતાં પણ આ વસ્તુ થાય છે. વિરન. જી, સો આ બહુ ઇઝીલી થઈ શકે છે. જે તમે કહ્યું કે કોઝ મારી પાસે કેસીસ ઘણા બધા આવતા હોય છે, એવું કહેતા હોય કે યાર અમે અમારો અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છે, તો અમે એમને અકાઉન્ટ રિકવર કરીને આપે છે તો એમનું અકાઉન્ટ રિકવર કરવામાં મેક્સિમમ થી મેક્સિમમ અમારે 1 કલાક લાગે છે. કેટલો પણ સ્ટ્રોંગ પાસવર્ડ હોય અમે આરામથી ક્રેક કરી શકીએ છીએ. તો એના માટે આ બહુ સારું ફીચર્સ એડ કરે છે. ઘણી બધી કંપનીઝ એડ કરે છે, ગૂગલ પણ છે, લોકોએ પણ એડ કર્યું છે કે ઇફ સમવન ટ્રાય ટુ એક્સેસ યોર અકાઉન્ટ વિથ સમ રેન્ડમ યસ. લોકેશન એઝ વેલ, તો પણ તમને નોટિફિકેશન આવે છે અને આઈપી એડ્રેસ પણ બતાવે છે કે કયા આઈપી એડ્રેસ થી કયા યુઝરે કયા ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીને તમારો અકાઉન્ટ એક્સેસ કર્યું છે. દેટ ઇઝ અ ગુડ ફીચર. બટ આનો બીજો તરીકેથી પણ ઇસ્તેમાલ થઈ શકે છે. આનો ફિશિંગ તરીકે પણ ઇસ્તેમાલ થઈ શકે છે કે તમને આવું અમે એઝ અ હેકર અમે તમને મોકલીએ, તમને એવું લાગે કે આવું સાચકમાં થયું હશે, તમે લિંક પર ક્લિક કરશો અને તમારો અકાઉન્ટ હેક થઈ જશે. તો આવી રીતે પણ બીજા તરીકેથી પણ ફાયદા ઉઠાવી શકીએ છે. એવું છે. તો પાસવર્ડ હંમેશા આલ્ફાન્યુમેરિક પાસવર્ડ બનાવો, લાંબો પાસવર્ડ બનાવો, સ્ટ્રોંગ બનાવો. ક્યારે પણ ખાસ કરીને મેં લોકોને કહીશ, તમારો જે મોબાઈલ નંબર છે અને તમારું જે નેમ છે એને પાસવર્ડ ના રાખો. મેક્સિમમ લોકોના કેસીસમાં મેં જોયું છે ઇન્ડિયામાં ખાસ કરીને લોકો પોતાના મોબાઈલ નંબર જ એમનો પાસવર્ડ રાખતા હોય છે, તો એ ક્યારે નહીં રાખવું. જી, હવે જે વાત કરી પાર્થે કે પાર્થ લોકોએ જ્યારે કંઈક આવું થઈ જાય ત્યારે શું કરવું તેના વિશેની જાણકારી નથી હોતી. અને સૌથી મહત્વની વાત એ છે કે ગોવા, રાજસ્થાન, પંજાબ, આસામમાં એક પણ સાયબર ક્રાઇમ સેલ જ નથી. ઉત્તર પ્રદેશમાં માત્ર 1-2 જ છે. તો આ રીતનું પણ જોવા મળી રહ્યું છે આપણા ત્યાં. તો ક્યાંક ને ક્યાંક સરકાર, ગવર્મેન્ટે પણ ક્યાંક આ માટેની જે અવેરનેસ છે તે વધારવી જોઈએ. અને જે રીતે અહીંયા સજેશન્સ પણ આપવામાં આવ્યા છે કે દરેક જિલ્લામાં સાયબર ક્રાઇમ સેલ બનાવવું જોઈએ.
બિલકુલ બિલકુલ મેમ, એ સાઈડથી અવેરનેસ તો જરૂરી છે, સાયબર સેલ બી હોવા જોઈએ, બીકોઝ મારી પાસે હાલ ક્રાઇમ થાય અને હું જો પોલીસ સ્ટેશનમાં જઈને રિપોર્ટ કરું બટ એ લોકો સમજી જ ના શકે કે હું શું કહેવા માંગુ છું, મારી જોડે શું થયું અથવા કઈ રીતે થયું, તો પછી એનો શું મતલબ છે, રાઈટ? સાયબર ક્રાઇમ સેલ્સ હોવા જોઈએ. અને તમે જેમ વાત કરી, બિલકુલ રાજસ્થાન ગોવામાં નથી, અને જ્યાં છે, જ્યાં લિટરલી કેસીસમાં બહુ જ વધારે રાઇઝ છે, ત્યાં એક કે બે જ છે, તો હાઉ કેન ધે ડીલ વિથ ઇટ, રાઈટ? તો એ જરૂરી છે. અવેરનેસના માટે હું એમ કહીશ કે જેમ બીટેકમાં આવો ને તમે એન્જિનિયરિંગ કરો ત્યારે તમને ક્યાંક ટોપિક પર હાઇલાઇટ મૂકે છે એ લોકો, એની જગ્યાએ હવે વસ્તુ એ છે કે યુઝ કોણ કરે છે, મોબાઈલ ને બધું યુઝ કોણ કરે, નાના નાના છોકરાઓથી બધા યુઝ કરતા હોય છે, રાઈટ? તો જે જેટલા બી લોકો યુઝ કરતા હોય બધાને ખબર હોવી જોઈએ ને. તો એ પ્રાઇમરી ફેઝથી તમે ચાલુ કરો એમને અવેરનેસ જગાડવાનું, એમને કહેવાનું કે ભાઈ ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ, એન્ડ આનાથી શું શું થઈ શકે છે ને આ કેટલું ખરાબ બી થઈ શકે છે, રાઈટ? તો આ બધી અવેરનેસ એકદમ પ્રાઇમરી સ્ટેજથી થવી જોઈએ. અને બિલકુલ સ્ટાફમાં, પોલીસ સ્ટાફમાં બધી જગ્યાએ ટ્રેનિંગ આપો, અને ટ્રેનિંગ આપીને એમને ખબર પાડો કે આ નોન અટેક્સ છે, સૌથી વધારે નોન અટેક્સ આ છે, અને આ રીતે થઈ રહ્યા છે. સો વેન દે ગેટ અ કેસ, જો જ્યારે એમને સાયબર આવી ક્રાઇમ કમ્પ્લેન્ટ સેલનો આવે. જ અભાવ જોવા મળતો હશે તો લોકો ક્યાં જશે પોતાની સમસ્યાને લઈને? હવે વિરલ, અહીંયા નાના બાળકોની વાત કરી છે પાર્થ, તો એમાં પણ જે આંકડાઓ સામે આવી રહ્યા છે, બાળકો સાથે થતા સાયબર ક્રાઇમમાં 4.5 ગણો વધારો જોવા મળી રહ્યો છે લાસ્ટ યર કરતા. એટલે દેશમાં બાળકો સાથે થતા સાયબર ક્રાઇમમાંથી 3% તો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. તો અહીંયા જે આ આંકડાઓ દર્શાવે છે, આપણે વાત ગુજરાતની કરીએ ત્યારે કેટલી અવેરનેસ ગુજરાતમાં જોવા મળી રહી છે? શું લાગે છે આપને? ખાસ કરીને બાળકો મોબાઈલ ફોન યુઝ કરતા હોય છે. હવે પેરેન્ટ્સ છે આજકાલ, જ્યારે બાળકોને સાચવી ના શકે એટલે એમને ફોન તો આપી જ દેતા હોય છે, ફોન વગર બાળકો રહી પણ નથી શકતા. અને હવે તો નાના નાના બાળકોની પ્રોફાઇલ્સ પણ હોય છે, ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય. ફેસબુક તો હવે જૂનું થયું, પણ ઇન્સ્ટાગ્રામ પર તો જોવા મળતી જ હોય છે. હવે બાળકો સાથે થતા સાયબર ક્રાઇમમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત છે તમારી. ફર્સ્ટ ઓફ ઓલ હું કહીશ કે ગુજરાત પોલીસ દ્વારા અરાઉન્ડ 12 જિલ્લાના અંદર સાયબર સેલ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે, અને મોસ્ટલી બધા જ ફંક્શનલ છે, અને રેગ્યુલર બેઝિસમાં એમને ટ્રેનિંગ્સ અને લોકો સાયબર અવેરનેસ સેશન્સ કરતા હોય છે. ઇવન અમે પણ એમની જોડે એસોસિએટ થઈને ઘણા બધા સેશન્સ કરતા હોઈએ છીએ. અને જે મેક્સિમમ એક્ટિવ સાયબર સેલ છે, જે અમદાવાદનું સાયબર સેલ છે, જે રેગ્યુલર બેઝિસમાં સાયબર ક્રિમિનલ્સને પકડતા હોઈએ છે. અને જ્યારે નંબર ઓફ કેસીસની વાત તમે જે કીધી, સો અકોર્ડિંગ ટુ એનસીઆરબી રિપોર્ટ 2020 ના અંદર ગુજરાતના અંદર 1283 કેસીસ રજીસ્ટર થયા ટોટલ સાયબર ક્રાઇમના. સો એની વાત કરું તો એકચ્યુઅલી આ જે એનસીઆરબી ની રિપોર્ટ છે, બટ જોવામાં જઈએ તો આ આખા વર્ષના કેસીસ અહીંયા લખ્યા છે, પણ એકચ્યુઅલી આટલા તો જસ્ટ એક દિવસના કેસીસ છે, અને મેક્સિમમ સાયબર ક્રાઇમ રિપોર્ટ નથી થતા. હું એ સજેસ્ટ કરીશ જેટલા પણ લોકો આજે વ્યુઅર્સ છે, આજે જોવે છે આ ન્યૂઝ, સો હું એમને કહીશ કે જ્યારે પણ તમારી સાથે નાનોમાં નાનો પણ સાયબર ક્રાઇમ થાય તો તરત જ નિયરેસ્ટ સાયબર સેલમાં કે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જઈને તમે આ સાયબર ક્રાઇમ રિપોર્ટ કરાવી શકો છો. પ્લસ ગુજરાતના અંદર સાયબર અસ્વસ્થ પ્રોગ્રામ, ગુજરાત પોલીસે સાયબર અસ્વસ્થ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એમાં તમે 100 નંબર પર ફોન કરીને તમે સાયબર ક્રાઇમ રિપોર્ટ કરાવી શકો છો. કોઈ પણ ટાઈપનો સાયબર ક્રાઇમ હોય તો તરત તમને સાયબર અસ્વસ્થ ટીમમાંથી તમને ફોન આવશે, અને તમારી સાયબર ક્રાઇમની જે પણ રિપોર્ટ છે, રિપોર્ટ લખવામાં આવશે, અને એના પર તરત એક્શન પણ વિરલ, લેવામાં જસ્ટ વોન્ટ આવશે. ટુ નો કે કેટલું સક્સેસ છે. ક્યાંક સો હજુ એ સુધી રીતના આઈ જો થિંક ન્યૂઝ વધારે સામે આવે ને, કે જે રીતે પોલીસમાં આપણે જ્યારે કોઈ પણ ફરિયાદ નોંધાવે છે ત્યારે પકડાય છે, ત્યારે એ સમાચારોમાં આપણને સાંભળવા મળે છે, તો તેથી કરીને લોકોને ખ્યાલ આવે છે કે આપણે પોલીસ ચોપડે જો આ ફરિયાદ નોંધાઈશું તો આપણી સાથે ન્યાય થશે. એ વાતની વિગત સાયબર ક્રાઇમને લઈને બહુ ઓછી જોવા મળે છે, કે ક્યાંક લોકોને ખબર પડે કે ખરેખર જો આ રીતની ફરિયાદ આપણે નોંધાવીએ છીએ તો આ રીતની પ્રોસેસ થાય છે, ને આટલા સમયમાં એ લોકોને પકડી પાડવામાં આવે છે. કોણ હોય છે આ રીતની જે અવેરનેસ, આ રીતના સમાચારો ક્યાંક લોકો સુધી નથી પહોંચતા. કરેક્ટ. સો આમાં અકોર્ડિંગ ટુ આઈ થિંક મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં કરોડો રૂપિયા પાછા અપાયા છે સાયબર અસ્વસ્થ પ્રોગ્રામમાં થ્રુ ગુજરાત પોલીસે, જેમાં 24 કલાકનો લેટ્સ સે તમારી સાથે કોઈ સાયબર ક્રાઇમ થાય છે, ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે, તો 24 કલાકના અંદર તમે અગર રિપોર્ટ કરાવો છો તો બહુ સારા ચાન્સીસ છે કે તમારા પૈસા પાછા આવી શકે છે. તો ઇટ્સ અ સક્સેસ પ્રોગ્રામ. હવે બીજા ઘણા બધા સ્ટેટ પણ આ પ્રોગ્રામને લાગુ કરવાના છે. ઇવન સેન્ટ્રલી પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી પણ બે વસ્તુઓ ચાલુ કરવામાં, લોન્ચ કરવામાં આવી છે. પહેલી જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની પોર્ટલ છે cybercrime.gov.in. એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું પોર્ટલ છે, જેના તમે અગર સાયબર ક્રાઇમ રિપોર્ટ કરાવો છો એ તમારા નજદીકી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ ઓટોમેટિકલી તમારી રજીસ્ટર થઈ જાય છે, અને પોલીસ એક્શન લેવામાં આવે છે. એમને પોલીસને પણ ઇન્ટિમેટ કરવામાં આવે છે કે ભાઈ આવી રીતે સાયબર ક્રાઇમ થયો છે, તમે એના પર જલ્દીથી જલ્દી એક્શન લો. પ્લસ 155260 એ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. આખા ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારી સાથે સાયબર ક્રાઇમ થયો હોય તમે આ નંબર ફોન કરીને સાયબર ક્રાઇમ રિપોર્ટ કરાવી શકો છો.
જી ચોક્કસથી, અને જેના વિશેની અવેરનેસ ખૂબ ઓછી કદાચ લોકોમાં જોવા મળતી હશે, તો ઘણા બધા દર્શક મિત્રો આજે સાંભળતા હશે તો આના વિશે એ લોકોમાં પણ જાગૃતતા આવે તેવો પણ પ્રયાસ કરી રહ્યા છે. પાર્થ, હવે અહીંયા વોટ્સ યોર સજેશન જે આપણે અહીંયા દર્શક મિત્રોને આપી શકીએ કે આ કોમન વસ્તુ તો કદાચ કોમન વાતો આપણે ધ્યાન રાખવી જોઈએ, જેમ કે કોઈ પણ મેલ પર ક્લિક ન કરવું. ઘણી બધી વખત આપણે કોઈ પણ વસ્તુ જોતા હોઈએ, વિડીયો જોતા હોઈએ, આપણને એડ્સ આવે છે, વચ્ચે ઇન્ટરપ્શન આવે છે, કોઈ પણ અચાનક મેલ આવે છે, આપણે ઓપન કરીએ છીએ અને મેલ ઓપન કરવાના લીધે આપણી બધી ડિટેલ્સ જતી રહી છે. ઘણી બધી વખત બેંક ડિટેલ આપણે ખબર પણ ના હોય અને લોકોને આપી દેતા હોય છે. ઘણી બધી વખત જે પ્રોફાઇલ આપણે વિઝિટ કરી રહ્યા છો, કે કોઈ પણ જે પ્રકારે અત્યારે અહીંયા વાત કરી કે કોઈ પણ વેબસાઇટ આપણે વિઝિટ કરી રહ્યા છે એ સિક્યોર છે કે નહીં, એ બધી જે બાબતો હોય, બહુ સામાન્ય બાબતો, એ કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જરૂરી છે? તો ઘણી બધી બાબતો છે. દેખો, એક તો અટેક એક ટાઈપનો નથી હોતો, રાઈટ? અટેક અલગ અલગ ટાઈપના હોય છે, બટ સ્ટાર્ટ ક્યાં થાય? જ્યારે તમે કોઈને અથવા મલેશિયસ એક્ટર કોઈ એવું માણસ હોય એને અથવા તમારું ડિવાઇસનો એક્સેસ મળે, અથવા તો તમે કોઈ એવી વેબસાઇટ વિઝિટ કરી હોય જ્યાંથી તમને તમારા ક્રેડેન્શિયલ્સ, કુકીઝ કે મળી શકે, રાઈટ? તો સૌથી પહેલા કોમન સેન્સ યુઝ કરવાની છે. તમને લાગે કે આ વસ્તુ ફિશિંગ છે, કે આ વસ્તુ વેલિડ નથી, સ્પેમ મેલ્સ હોય જ છે, ઠીક છે? તમને ખબર છે કે સ્પેમ મેલ્સ ફિલ્ટર આઉટ કરી દેતા હશે. જે નથી કરતા એમાં તમારે બેઝિક કોમન સેન્સ લગાવવાની છે કે આ વસ્તુ ના હોઈ શકે. જેમ કે અમારા રિસેન્ટલી એપ્લિકેશન ઉપર પ્રોડક્ટ્સ હતા, બહુ જ સસ્તા ભાવે આપતા હતા. તમને ખબર હોવી જોઈએ કે ના, ધીસ ઇઝ નોટ વેલિડ, એન્ડ ઇવન ઇફ યુ ગેટ ધેટ, તમારે વેલિડેટ કરવું જોઈએ કે ભાઈ આ વસ્તુ સાચી છે કે નહીં, ઠીક છે? સેકન્ડ વસ્તુ, કોઈ બી જેમ હાલમાં કેવું છે કે આપણે જે વસ્તુ કરવી હોય ને એના માટે જે વેબસાઇટ ઉપર જઈને આપણે જેમ કે સમજો કે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી છે અને કરવી જ છે, કોઈ ગેમ ડાઉનલોડ કરવી છે તો કરવી જ છે, તો કોઈ બી વેબસાઇટ ઉપર જઈને તમે કુકીઝ એલાઉ કરી દો છો અને જે બી લિંક આવે એની પર ક્લિક કરી દો છો અને તમને જે બી ડાઉનલોડ થાય પછી યુ ડોન્ટ ઇવન કેર ટુ રિમૂવ ધોઝ ફાઇલ્સ. તો એ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવી પડે. તમે એમને કોઈ બી જગ્યાએ જઈને અલાઉ ના કરી શકો, તમે કોઈ બી જગ્યાએ જઈને કંઈ બી ડાઉનલોડ ના કરી શકો, રાઈટ? તો એ વસ્તુ તમારે સમજવી પડે, સાચવવું પડે. કોઈને બી તમારો ડિવાઇસ તમે એમને ના આપી શકો. એન્ડ મેઇન થિંગ, જ્યારે ડેટા લીક્સ થાય એના પછી પાસવર્ડ ને એ બધું ચેન્જ કરવું પડે. તો આ છે ને, એક હવે તમને તો આઈ ડોન્ટ એક્સપેક્ટ કે બધાને ખબર પડી જશે કે ભાઈ મારો ડેટા લીક થયો, રાઈટ? પણ ટાઈમ ટુ ટાઈમ તમે તમારો પાસવર્ડ તો ચેન્જ કરી જ શકો છો ને. તો આ બધી બહુ જી બેઝિક બેઝિક છે જે તમે તમારા ડેલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો અને થાય એટલું પોતાને દૂર રાખી શકો છો આ બધા અટેક્સથી. કોમન સેન્સથી જી તમે વિચારશો ને તો બી ફિશિંગ મેલ્સ અને ફિશિંગથી તો તમે બચી શકશો. જી 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 વિરલ, આપના શું સજેશન્સ છે લોકોની માટે, જે કોમન સજેશન્સ ખાસ સાયબર ક્રાઇમને લઈને લોકોને આપવા માંગો છો, કે કોમન અવેરનેસ જે લોકોમાં હોવી જોઈએ, જેનો અભાવ જોવા મળતો હોય છે, ને એટલા જ માટે કદાચ કહી શકાય છે કે સાયબર ક્રાઇમમાં એટલો વધારો જોવા મળી રહ્યો છે? સો તમે પહેલે કીધું હતું છોકરાઓ જોડે, તો હું કહીશ કે 12 વર્ષથી નાના વયના છોકરાઓ યા છોકરો યા છોકરી હોય, ફર્સ્ટ ઓફ ઓલ એ લોકોના સોશિયલ મીડિયા પ્રોફાઇલ લીગલ નથી. અને તમારા છોકરા જે સોશિયલ મીડિયા પર યા બીજું કોઈ પણ ઇન્ટરનેટ યા ફોનમાં જે પણ એક્ટિવિટીઝ કરતા હોય એના પર ધ્યાન રાખવું એ બહુ જ જરૂરી છે. અધરવાઇઝ ઘણા બધા કેસીસ જોવા મળે સાયબર ગ્રુમિંગના, જ્યાં છોકરાઓને બોલાવી ઘોષણાઈને એમની ડિટેલ્સ કાઢીને યા એમને ઘરની પર્સનલ ઇન્ફોર્મેશન કાઢીને ઘણા બધા ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે. સો એનું ધ્યાન રાખવું. પછી જ્યારે તમે સોશિયલ મીડિયા પર યુઝ કરતા હોય, સોશિયલ મીડિયા યુઝ કરતા હોય રેગ્યુલર બેસિસ, તો ક્યારે પણ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન, સેન્સિટિવ ક્યારે શેર ના કરવી. અનનોન લોકો જોડે ફ્રેન્ડશિપ ના કરવી, ના એમની જોડે વાતો કરવી, ના ક્યારે પણ એમની જોડે પર્સનલ ડેટા જેવી રીતે કે તમારો એડ્રેસ છે કે તમારા પર્સનલ ફોટોઝ છે, વિડીયો છે, એ ક્યારે શેર ના કરવા એમની જોડે. તમે પ્રોફાઇલ પ્રાઇવેટ રાખવી, રાઈટ? જ્યારે તમે બેન્કિંગ કરતા હોય તો ધ્યાન રાખવું કે બેન્કિંગ કરતા સમયે તમે પબ્લિક વાઈફાઈ યા એવા પબ્લિક ઇન્ટરનેટ એક્સેસનો વપરાશ ના કરો. પ્રાઇવેટ હંમેશા ઇન્ટરનેટ વાપરો. અને યુઝરને પાછળ તમે કોઈના પણ જોડે તમારા જે સેન્સિટિવ અકાઉન્ટ છે, ચાહે બેંક અકાઉન્ટ હોય યા બીજું કોઈ સોશિયલ મીડિયા, ક્યારે પણ શેર ના કરવા. અને જી એવા પણ હોતા છે ફેક અકાઉન્ટ બનીને તમને મેસેજ કરવામાં આવે છે કે હું તમારો ફ્રેન્ડ જ છું, મને પૈસાની જરૂરત છે. તો ક્યારે પણ વિધાઉટ વેરિફિકેશન કોઈ પણ જાતનું આ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ક્યારે પણ કોઈ જગ્યા પર નહીં કરવું. અને જે સોશિયલ મીડિયા છે યા પછી આવી રીતે ઈ કોમર્સ વેબસાઇટ જે તમે કીધું, ઘણી બધી ફેક વેબસાઇટ્સ પણ છે. તો હંમેશા ધ્યાન રાખવું કે આ બધી વેબસાઇટ ઘણી બધી મેક્સિમમ ફેક્સ હોય છે. તો એની વેબસાઇટ્સની ડિટેલ્સ કાઢવી, એનું બેકગ્રાઉન્ડ ચેક કરવું. અને ઘણા બધા એડોન્સ અવેલેબલ છે ઇન્ટરનેટમાં, જે વેબસાઇટ્સ અવેલેબલ છે જેથી તમે ચેક કરી શકો છો કે આ વેબસાઇટ લીગલ છે, ઓથોરાઇઝ વેબસાઇટ છે યા ફેક વેબસાઇટ છે, એ પણ કરી શકો છો. અને વર્ક ફ્રોમ હોમ સિનારિયો છે, તો કોઈ પણ જાતનો મેલ આવે યા મેસેજીસ આવે અનનોન પર્સન થી પ્રિટેન્ડિંગ ટુ બી યોર ફ્રેન્ડ ઓર એમ્પ્લોયી ઓર સમવન, પ્લીઝ એને ઇગ્નોર કરો. જી 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 ચોક્કસ, એના બહુ જ કોમન એવી ટિપ્સ છે કે જે આપણે ધ્યાનમાં રાખીએ ને તો કદાચ અત્યારે જેટલા આંકડાઓ આવી રહ્યા છે ને એને ઘટાડી તો શકાય છે. હવે જે એકદમ પ્રો લેવલના હેકર્સ હશે એ લોકો માટે તો સાયબર ક્રાઇમ સેલ કામ કરશે, પણ એટલીસ્ટ જે લોકો હેકર્સ માત્ર હેકિંગ શીખીને આ રીતના અટેક કરતા હોય છે, એ લોકોથી તો આપણે બચી જ શકીએ છીએ જો આ કોમન ટિપ્સ આપણે ધ્યાન રાખીએ તો.
સમય અહીંયા સમાપ્ત થાય છે. પાર્થ એન્ડ વિરલ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, સાથે જ લોકોને આ સજેશન્સ આપ્યા, તે બદલ આ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી છે કે ડિજિટલ ઇન્ડિયામાં સુરક્ષા ક્યાં, તે જે સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. કદાચ જો આ રીતના આંકડાઓ સામે આવતા રહેશે તો એક રીતે લોકો ડિજિટલાઇઝેશન તરફ વળતા અટકશે. તો કદાચ કોમન ટિપ્સ અહીંયા આજે આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેને ધ્યાનમાં રાખીને આપ સુરક્ષિત રહી શકો છો અને સાયબર ક્રાઇમના વધતા આંકડાઓને અટકાવી શકો છો. ત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.